ચાલો મિત્રો, આજે આપણે માખણમાંથી ઘી કઈ રીતે બને તે શીખવાડીશું। સૌ પ્રથમ પહેલાં આપણે માખણ લીધું છે। જો તમે જોઈ રહ્યા છો માખણ લીધું છે। 2 મિનિટ ભગવાનને પ્યારા બાબાને યાદ કરીશું, પછી આપણે તેનું ઘી બનાવવા મૂકીશું। ચાલો હવે આપણે ગેસ ઓન કરીશું। આપણે માખણ બનાવવા મૂકી દીધેલ છે। આ રીતે જો માખણ પીગળવા માંડ્યું છે, દેખાય છે તમને? આ રીતે આપણે માખણ બનાવી રહ્યા છીએ ઘીમાંથી। આ રીતે હલાવી નાખવાનું। આ રીતે બધું માખણ ઓગળી જાય પછી આપણે ઘી બને છે। જો દેખાય છે મિત્રો? આ રીતે સતત હલાવતું રહેવાનું છે। માખણ બનતા લગભગ આપણને 1 કલાક લાગે છે। જો હવે આપણે આ ઘી તૈયાર થવા આવી ગયું છે। હજી વાર છે, એમ તો 10-15 મિનિટ થશે, પણ જો આ રીતનું થવા માંડે ઘી થાય ત્યારે આવી રીતે સતત હલાવતા રહ્યો તો નીચે ચોંટે નહીં। જો હવે મેં ફૂલ ગેસ કરી નાખ્યો છે। ઘી તૈયાર થવા આવ્યું છે એટલે ઘી તૈયાર થઈ જશે ત્યારે આવો ફીણ નહીં દેખાય। જો દેખાય છે ફીણ ઓછા થઈ ગયા। જો હાવ ફીણ ઓછા થઈ ગયા। ઘી બનાવવા માટે હંમેશા તમારે સ્ટીલના તપેલાનો જ ઉપયોગ કરવો। જો તમે સ્ટીલનું તપેલું લેશો તો નીચે દાજી જવાની શક્યતા રહે છે।
જો હવે આપણું ઘી તૈયાર થઈ જવા આવ્યું છે. કારણ કે આપણી પાસે ગાયનું દૂધનું માખણ હતું, એટલા માટે આપણી પાસે ગાયનું ઘી તૈયાર થાય છે. એટલે સેજ પીળા રંગનું દેખાય છે. જોયું? હું ગેસ ધીમો કરીને તમને દેખાડું છું. જો આ રીતનું ઘી બન્યું. જો મિત્રો તૈયાર છે આપણું ઘી. હવે આને ઠરે એટલે ગરણીથી ગાળી લઈશું આપણે બરણીમાં. બરાબર. જો આ રીતની આપણે બરણી રાખી છે. આ ચમચો કાઢી લેવાનો છે. પછી આપણે ઘી ગાળી લેવાનું છે. આવી જે આપણી પાસે દૂધ ગળવાની ગળણી હોય તેવી ગળણી લેવાની છે. જો દેખાય છે મિત્રો? આપણી પાસે ઘી ગળાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ રીતનું ઘી તૈયાર છે. અને આ કીટું પણ આવી રીતે બહાર નીકળી ગયેલ છે. બરાબર. આવું બદામી રંગનું કીટું થાય ત્યાં સુધી ગરમ ઘી કરવાથી ઘી આપણું કાચું નથી રહેતું. ઘી એકદમ પાકી જાય છે, સરસ થઈ જાય છે. જો આ ઘીને તમે 2-3 મહિના સુધી સ્ટોકમાં રાખી શકો છો, કંઈ થતું નથી. બરાબર. આ રીતે આપણું ઘી કમ્પ્લીટ છે.